बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। तेरी श्याम नासिका पर नटवर नागर नथनी पर श्रीनाथ नकीदम नासिका पर नटवर नागर नथनी पर श्रीनाथ नकीदम अधरों ऊपर परिमाण पीके माधो कृष्ण लकीदम। परिचित हर नारो पालव चुंदड़ी परिचित हर नारो पालव पर प्रीतम जिनकीदम सावन मन में भीतर मोह रोम रोम रस राज लकीदम लाभ तेरी श्याम लकीदम हरिवर नाम लकीदम आंगड़ियों पर आतम प्यार करवो पर चिरतार लकीदम। जो तुम गाना चाहे जीवन की तृष्णा जो तुम गाना चाहे जीवन की तृष्णा सुबह शाम बोल बंदे कृष्ण कृष्ण कृष्णा सुबह शाम बोल बंदे कृष्ण कृष्ण कृष्णा। जो तू मिटाना चाहे जीवन की तृष्णा जो तू मिटाना चाहे जीवन की तृष्णा सुबह शाम बोल बंदे कृष्ण 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 सुबह शाम बोल बंदे श्री राधे कृष्ण कृष्ण कृष्ण। બધા પોતાનું સ્થાન લઈશું બધા બેસી જઈશું શાંતિથી। સત્સંગ કીર્તન શરૂ થઈ ગયો છે। कृष्ण नाम पावन पावन कृष्ण नाम प्यारा प्यारा जो न बोले कृष्णा कृष्णा जग से वो हारा हारा मन का पिता दियारा मन का पिता
मन का मिटा दिया रंग बोल कृष्ण कृष्णा सुबह शाम बोल वंदे कृष्ण कृष्ण कृष्णा सुबह शाम बोल वंदे कृष्ण कृष्ण कृष्णा मुझे चरणों से लगा दे होशियार है नाम मुरली वाले मुझे चरणों से लगा दे होशियार मुरली वाले मुझे चरणों से लगा ले होशियार मुरली वाले फुल्लार विंद
यतपत्र येन त्वया रततैलपूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि તમે બોલતા નતા ને એટલે લાઈટ જાય છે. હવે જો પાવર કટ ના કરાવવું હોય તો લૌકિક વાતો ઓછું કરી અને કથામાં ધ્યાન આપો. મેરે સાથ મુકમ કરોતિ વાચાલમ મંગોલં ગયતે યત્કૃપાતમહં વંદે પરમાનંદં માધવં. આવું બોલો ને તો વીજળીને પણ થાય કે કઈ વહી નથી જવું, મારે અહીં રહેવું છે. બસ આ વીજળીને વહેતી રાખવા માટે મનની સ્થિરતા જરૂરી છે. વેદજ્ઞ બ્રાહ્મણો, સુરતથી કથા શ્રવણ માટે પધારેલા મારા પરમ મિત્ર એવા શ્રી પાર્થભાઈ, કલાકાર વૃંદ, મનોરથી પરિવાર શ્રી કૌશિકભાઈ, અને આજે જ્યારે રવિવાર છે ત્યારે વિશેષ રૂપે સોની સમાજના જે પૂર્વ પ્રમુખ હતા એ પણ અત્રે ઉપસ્થિત છે. અમારા અજયભાઈ ઉપાધ્યાય પણ છે, અલ્કેશભાઈ ચોકસી પણ છે, ડાકોરથી પણ કોઈ પધાર્યું છે, અને અમારા પાર્થભાઈના સાડુભાઈ એનો પરિવાર પણ છે. તો ભરૂચથી પણ બેનના સાસરી પક્ષમાંથી પણ બધા પધાર્યા છે. તો આ તમામ પરમ ભગવદીઓને ખૂબ પ્રેમથી જય શ્રી કૃષ્ણ. અને આજે તો હવે લગ્ન છે, અને લગ્નમાં તો ક્યાં કોઈ દિવસ મુહૂર્ત સચવાય છે. આજે 3ની જગ્યાએ 3:30 થયા, કારણ કે આજે લગ્ન છે. અને લગ્નની અંદર તો થોડું વહેલું મોડું તો ભલે વહેલું મોડું થાય લગ્નમાં, પરંતુ આ કથા ગિરિરાજ બાવાની કથા ગઈકાલે આપણે કેટલો આનંદ કર્યો. બસ એક બાર આજા गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. शरण में तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. गिरिराज हरिदास वर्य है और उनकी शरण में जो भगवदीय जाता है इसे उसे कोई भय नहीं रहता है. ये निर्भय हृदय हो जाएगा. ये गिरिराज कोई सामान्य पत्थर नहीं है, कोई सामान्य पर्वत नहीं है. ये हरिदास वर्य है. शैलोस्मी
कहते हैं प्रभु कि पर्वतों के राजा, पर्वतों के भगवान मैं स्वयं हूँ। 7 वर्ष 7 दिन के कान कुंवर कन्हैया गिरवर करधारी 7 વર્ષ અને 7 દિવસના હતા ત્યારે પ્રભુ પોતાના જ સ્વરૂપની સેવા કરતા હતા। ગિરિરાજ બાબાને દુગ્ધાભિષેક બહુ પ્રિય છે। ગઈકાલે આપણે ગિરિરાજ બાબાને દુગ્ધાભિષેક કર્યો। ભગવાનને અત્તર બહુ પ્રિય છે। ભગવાનને અત્તર લગાવ્યું અને ભગવાનને ધોતી ઉપરણા અને ગંધ અક્ષત પુષ્પ પણ પ્રિય છે। આપણે ગઈકાલે ગિરિરાજ બાબાનો કુંવારો કર્યો, ગિરિરાજ બાબાનો અન્નકૂટ કર્યો। મારે તમને આજે અન્નકૂટ આજે પણ કરાવવો છે, તો આજે પણ તૈયાર છો ને? सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में। निर्भर हृदय रहेगा, निर्भर हृदय रहेगा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, बस एक बार। 21 कोसी કે 84 કોસી પરિક્રમા કરાય, 5 કોસી પરિક્રમા કરી શકાતી નથી। હવે તો સુવિધા ઘણી થઈ ગઈ છે, આપણે રિક્ષામાં પણ આ પરિક્રમા કરી શકીએ છીએ। ગિરિરાજ બાબા એ ગુરુ છે। મુસ્લિમ આજમાં ગિરિરાજ બાબાનું ખૂબ મહત્વ છે અને એ જ ગિરિકંદરામાંથી પ્રગટ થયા છે શ્રી ગોવર્ધનનાથજી। અજબ કુંવરને માધ્યમ બનાવીને પહોંચ્યા છે નાથ દ્વારા। પ્રભુનું શ્રી ગોવર્ધનનાથ જેવું નામ છે, પણ શોર્ટકટમાં આપણે કહીએ છીએ શ્રીનાથજી, બાકી કહેવાય છે શ્રી ગોવર્ધન। આચાર્ય ચરણ શ્રી વલ્લભ નરોને માધ્યમ બનાવી અને ગિરિકંદરામાંથી પ્રભુને પ્રગટ કરે છે અને ગિરિકંદરામાંથી જ્યાં પ્રભુને પ્રગટ કર્યા ને ત્યારે મહાપ્રભુજી આચાર્ય ચરણ શ્રી વલ્લભ વિચાર કરે કે ગિરિરાજ બાબાને અન્નકૂટ ખૂબ પ્રિય છે, તો ચાલો ને ગિરિરાજ બાબાને હું અન્નકૂટ ધરાવું। તો મહાપ્રભુજી ગિરિરાજ બાબાને અન્નકૂટ ધરાવે છે। હવે તાત્કાલિકમાં અન્નકૂટ કરવાનું કે તો કયો અન્નકૂટ? તો પ્રાર્થના રૂપી અન્નકૂટ। અને પ્રાર્થના કઈ? એક બહુ સુંદર સ્તોત્ર તરત જ મહાપ્રભુજી રચે છે અને સ્તોત્રનું નામ છે મધુરાષ્ટકમ। મધુરાષ્ટકની રચના ગોવર્ધન ધર્મ પ્રભુના પ્રાગટ્ય સાથે આચાર્ય ચરણ શ્રી વલ્લભ કરે છે। મધુરાષ્ટકની અંદર કેટલા શ્લોક છે? 8। નર્મદાષ્ટક, યમુનાષ્ટક, જેમાં 8 શ્લોક હોય એને અષ્ટક કહેવાય। તો મધુરાષ્ટકમ એટલે કેટલા શ્લોક છે? 8 શ્લોક। હવે એક શ્લોકની અંદર કેટલી વાર મધુર આવે છે? અધરમ, વદનમ, નયનમ, હસિતમ, હૃદયમ, ગમનમ, મધુરાધિપતે રખિલમ। 5 ને 3 8 વાર આવ્યું। 8 શ્લોક છે, 5 અને 2 7 વખત મધુર 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 શબ્દ આવે છે। 8 શ્લોક અને એક શ્લોકની અંદર મધુર શબ્દ 7 વાર આવે અને 8 સતા શું થઈ ગયો? 56 ભોગ થઈ ગયો। તો આપણે પણ મધુરાષ્ટકથી પ્રભુને આ 56 ભોગ ધરાવવાનો છે। યાદ રાખો પ્રિયજનો, 4 પ્રકારના પ્રભુનું મહત્વનું છે। પ્રભુનું ધામ સૌંદર્ય છે, પ્રભુનું સ્વરૂપ સૌંદર્ય છે, પ્રભુની દિલા સૌંદર્ય છે અને પ્રભુનું નામ પણ માધુર્ય છે। 4 પ્રકારના માધુર્ય પુષ્ટિ માર્ગમાં કહેવાય છે। નામ માધુર્ય, દિલા માધુર્ય, સ્વરૂપ માધુર્ય અને ધામ માધુર્ય। અને આ ચારેય પ્રકારના માધુર્યની વાત આચાર્ય ચરણ મહાપ્રભુજી કરે છે। મધુરાષ્ટક ઘણા બધાને આવડતું હશે, ઘણા બધા નિત્ય ગાતા હશે। આજે આપણે ગાવાનું નથી, આજે આપણે સાંભળવાનું નથી, આજે આપણે હૃદયસ્થ કરવાનું છે। એક એક શબ્દનો અર્થ આપણે મધુરાષ્ટકથી સમજવાનો છે। આજે રવિવાર છે, ક્યાં ઉતાવળ છે? એટલે શાંતિથી બડે ભાવ કે સાથ અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ, હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ, ગમનમ મધુરમ, મધુરાધિપતે રખિલમ।
અધરમ અધર એટલે હોઠ. પ્રભુના હોઠ એ હોઠ નથી, પ્રભુના હોઠ એ બિંબા ફળ પરવળ સાથે આચાર્ય ચરણ સરખાવે છે. અને પ્રભુના બિંબા ફળ જેવા પરવળ જેવા આકારના અધરમ મધુર છે. અને કેમ અધર મધુર છે? કારણ કે પ્રભુ અધરથી શું કરે છે? અધરથી પ્રભુ વેણુ નાદ કરે છે. અને પ્રભુ જે વેણુ નાદ કરે ને એ પ્રાણ પૂરવા માટે પ્રભુ અધરનો ઉપયોગ કરે છે. માટે કહેવાય છે આ સુધા અમૃતના દ્વાર છે. અને સુધા અમૃતના દ્વાર હોવાના કારણે પ્રભુના અધરમ વદનમ પ્રભુનું વદન નથી, પ્રભુનું વદન કમળ કહેવાય છે. જ્યારે પ્રભુ ગોચરણ કરવા જાય ને તો ગોપી ગોપાઓ બધા પ્રભુની પ્રતીક્ષા કરતા હોય કે ગોચરણ કરવા માટે જશે અને અમારા લાલાના અમને દર્શન થશે. વદનમ મધુરમ. અને એટલું જ નહીં, નયનમ નયનમ એટલે કે આંખ. શા માટે આંખ પ્રભુની મધુર છે? કારણ કે પ્રભુ જ્યારે નયનોથી દ્રષ્ટિનું દાન કરે છે અધિકારી જીવોને, ત્યારે એક કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. અને પ્રભુના નયન એટલા માટે મધુર છે કારણ કે પ્રભુના નેત્રોની અંદર દયા અને કરુણા રહેલી છે, કૃપા રહેલી છે. અને એ દયા, કરુણા અને પ્રેમ રૂપી નયન હોય, નયનમ મધુરમ. એટલું જ નહીં, હસિતમ મધુરમ. હસિતમ એટલે સ્માઈલ. આ વિપુલભાઈ ફોટા પાડ્યા જ કરે, પણ આપણે જો મોઢું ચોડેલું રાખીએ તો આપણા ફોટા ખરાબ આવે. હસિતમ મધુરમ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ દરેકને સ્મિત આપ્યું છે. ભગવાનના લાખો ફોટા તમે જુઓ, દરેકની અંદર ભગવાન મંદ મંદ મુસ્કાવે છે, મંદ મંદ સ્મિત કરે છે. તો હસિતમ મધુરમ. બીજા કોઈને કંઈ આપી શકાય કે ન આપી શકાય, પણ એક સ્મિત તો આપી શકાય. ભલે ને આપણે ના ઓળખતા હોઈએ, અનનોન હોય, પરંતુ કદાચ સ્મિત આપી શકીએ. તો આપી શકો તો કોઈને એક સ્મિત આપો. પ્રભુનું હસિતમ હૃદયમ. ભક્તોના હૃદયમાં ભગવાન રહે એવી રીતે ભગવાનના હૃદયમાં ભક્ત રહે છે. અને ભગવાનના હૃદયમાં ભક્ત રહેતા હોવાના કારણે ભગવાનનું હૃદય મધુર છે. કારણ કે જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતની કથા થાય છે, જ્યાં પ્રભુનું નામ સંકીર્તન થાય છે, ત્યારે એ પ્રભુ એ ભક્તોનું ચિંતન પોતાના હૃદયમાં કરે છે. તો હૃદયમ મધુરમ. એટલું જ નહીં, ગમનમ મધુરમ. ગમન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. પ્રભુ નંદાલયમાંથી ગિરિરાજ ગમન કરે, મથુરા ગમન કરે, હસ્તિનાપુર ગમન કરે. પ્રભુનું આમ બધે ફરવું, ગમન કરવું મધુર છે. અને એટલું જ નહીં, મધુરાધિપતે રખિલમ મધુરમ. રાધાજીના શ્રી કૃષ્ણનું સર્વસ્વ બધું જ મધુર છે. બીજો શ્લોક. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વનિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. પ્રિયજનો સાંભળો, વચનમ મધુરમ. વચન એટલે બોલ. પ્રભુ ક્યારે પણ કોઈને મનમાં લાગી આવે એવા વચન નથી બોલ્યા. વચનમ મધુરમ. શિશુપાળ જેવો શિશુપાળ ભગવાનને 99 ગાળ આપે તો પણ પ્રભુ કઈ બોલ્યા નથી. 99 ગાળ સહન કરી છે. પ્રભુના વચન મધુર છે. કુબ્જા જેવી કંસની દાસી, એને પણ પ્રભુ કહે છે કે હે સુંદરી, 3 અંગે વાંકી ગઈ, વળી ગયેલી, પણ ભગવાન એને કહે છે કે હે સુંદરી. ભગવાનના વચન મધુર છે. વચનમ નહીં, ચરિતમ મધુરમ. વચનમ કિમ ચરિત્રતા નથી. ભગવાનના વચન મધુર છે, એટલું જ ભગવાનનું ચરિત્ર પણ મધુર છે. વચનમાં અલગ અને ચરિત્રમાં અલગ એવા પ્રભુ નથી.
જે બોલે છે એ જ પ્રભુ કરે છે. તો વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ. વસન એટલે રહેવું. ભગવાન ક્યાં રહે છે? ભગવાન નંદાલયમાં રહ્યા. ભગવાન સમુદ્રમાં પોડે છે. ભગવાન વૈકુંઠમાં રહે છે. ભગવાન ભક્તોના હૃદયમાં રહે છે. તો વસનમ મધુરમ. ભગવાન જ્યાં જ્યાં રહે છે એ બધી જગ્યા મધુર છે. અને એટલું જ નહીં, વલિતમ મધુરમ. વલિતમ એટલે અવળું કરવું. ટ્રેન પર ગયા હોય, બેન પિયર જતા હોય અને પતિદેવ મૂકવા માટે આયા હોય, પણ જ્યાં ડબ્બામાં બેસી જાય પછી પાછું વળીને પલટ અને પલટી જાય, તો આ અવળું કરવું એ મધુર છે. અનપ્રેડિક્ટેબલ. ક્યારેક સરપ્રાઈઝ એકદમ તમે ઘરે આપી દો, ગિફ્ટ લઈને પહોંચી જાઓ, તો આવડું કરવું. કોઈ દિવસ નહીં ને આજે મારા માટે સાડી લઈ આવ્યા, આ વલિતમ મધુરમ. આ અવળું કરવું આ મધુર છે. ભગવાનને ભક્તોને વલિતમ મધુરમ કૃપા કરી અને આ વલિતમ કરવું મધુર છે. વલિતમ એટલે ઉત્તરા જેવી રાક્ષસી જે ભગવાનનો વધ કરવા આવી, પણ ભગવાને તો એને ઉત્તમ ગતિ આપી. આપણને લાગે કે વિષ ચોપડીને મારવા આવી, તો ભગવાન એનો પણ ઉદ્ધાર કરે, પણ ભગવાનનું આ વલિતમ મધુર છે. ચરિતમ મધુરમ. ભગવાન ખુલ્લા ચરણે ગોચરણ કર્યું છે, અને પ્રભુના ખુલ્લા ચરણે ગોચરણ કરવું આ પણ મધુર છે. ભ્રમિતમ મધુરમ. યશોદાજીને જ્યાં વિશ્વનું દર્શન કરાવ્યું અને બ્રહ્મા પાડ્યા, આને કહેવાય ભ્રમિતમ મધુરમ. આચાર્ય ચરણ કહે છે મધુરાધિપતે, રાધાજીના સ્વામીનું બધું જ મધુર છે. ત્રીજા શ્લોકમાં વેણુર મધુરો રેણુર મધુરો પાણીર મધુરો પાદો મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. વેણુ મધુરો. પ્રભુએ જે વેણુ વગાડી એ વેણુ પણ મધુર. રેણુ મધુરમ. પ્રભુના ચરણારવિંદ જ્યાં સ્પર્શ થયા એ રેણુ એ રજ પણ મધુર છે. અને એટલા જ માટે તો રમણ રેતી જાવ ને, જ્યાં પ્રભુએ રમણ કર્યું છે ત્યાં રમણ રેતીમાં આળોટવાનું હોય છે, અને તમે ગમે તેટલું આળોટો, એક રેતીનો કણ તમને લાગતો નથી, તમને સ્પર્શ કરતો નથી. અને એટલા જ માટે તો કહેવાય છે કે રજ રજમાં રાધા અને કણકણમાં કૃષ્ણ. રજ રજમાં રાધા અને કણકણમાં કૃષ્ણ. તો રેણુ મધુરમ. પાણી મધુરમ. પાણી એટલે હાથ. ભગવાનના હાથ કેવા છે? ગોપી ગીતમાં આપણે કહીશું શ્રી કર ગૃહમ. ભગવાનના હાથ ભક્તોની ઉપર છે. ભગવાનના હાથ ગાયોને દોરીને લઈ જાય, ગાયોને ખીટે બાંધે. આ ભગવાનના હાથ પણ મધુર છે. ભગવાનના પાદો મધુરો. ભગવાનના ચરણારવિંદ એ પણ મધુર છે. નૃત્યમ મધુરમ. પ્રભુએ રાસ રચાયો, પ્રભુએ કાર્ય નામની ફણા ઉપર નૃત્ય કર્યું. ભગવાનનું આ નૃત્ય કરવું પણ મધુર છે. અરે એટલું જ નહીં, સખ્યમ મધુરમ. પ્રભુએ જે સખાભાવ રાખ્યો, મધુમંગલ જે દુબળો પાતળો હતો એના માટે ભગવાન માખણ ચોર બન્યા, અને આખા વિશ્વની અંદર ભગવાન ચોર ચોર કહીને ભલે પૂજાયા, પરંતુ ભગવાન કહે છે કે સખ્યમ મધુરમ. આ મારો સખા ભાવ છે. મારા સખા માટે કોઈ મને ચોર કહેશે તો ચાલશે, પરંતુ મારો સખો દુબળો પાતળો ન થવો જોઈએ. તો સખ્યમ મધુરમ કહેતે હૈ મધુરાધિપતે રખિતમ મધુરમ. રાધાજીના સ્વામીનું બધું જ મધુર છે. ગીતમ મધુરમ પીતમ મધુરમ ભૂતમ મધુરમ સુતમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ગીતમ મધુરમ. ભગવાને શ્રીમદ ભગવદ ગીતા ગઈ છે, તો ભગવાને જે ગીત ગાયું ગીતા એ ગીતમ મધુરમ. પીતમ મધુરમ.
ભગવાને જે જલપાન કર્યું એ પણ મધુર છે. ભુક્તમ મધુરમ, ભગવાને જે ભોગ આરોગ્યા એ પણ મધુર છે. સુક્તમ મધુરમ, ભગવાન અલગ અલગ જગ્યા ઉપર પોઢ્યા છે. ભગવાન પારણામાં પોઢ્યા છે. પ્રભુ માં યશોદાજીના ગોદીમાં પોઢ્યા છે. પ્રભુ શેષાઈજી ઉપર પોઢ્યા છે. પ્રભુ ગોપ ગણોના ખોળાની અંદર પણ પોઢ્યા છે અને ગિરિકંદરાની લતા વનરાજીમાં પણ પોઢ્યા છે. પ્રભુના પોઢવું એ પણ અત્યંત મધુર છે. અને એટલું જ નહીં, રૂપમ મધુરમ, પ્રભુનું રૂપ મધુર છે. અને પ્રભુ કેવા છે? ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ. ભગવાન ટોલ, ઊંચા છે. ડાર્ક, શ્યામ રંગ છે, મેઘ શ્યામ, ઘનશ્યામ. અને પાછા કેવા છે? ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ. શોર્ટ ફોર્મમાં TDH. આ TDH છે. રૂપમ મધુરમ, એમના રૂપથી બધા મોહિત થાય છે. અને શ્યામ સુંદર છે, અને એટલા જ માટે તો એમનું નામ શ્યામ સુંદર રાખવામાં આવ્યું છે. રૂપમ મધુરમ, એટલું જ નહીં, તિલકમ મધુરમ, ભગવાનનું તિલક મધુર છે. ભગવાન 3 પ્રકારના તિલક કરે છે. કસ્તુરી તિલક કરે છે, ચંદન તિલક કરે છે, અને મૃગમંદ તિલક કરે છે. કુમકુમનું તિલક એ શ્રુતિ રૂપા ગોપીઓની ભાવના છે. ચંદનનું તિલક એ ઋષિ રૂપા ગોપીઓની ભાવના છે. અને કસ્તુરીનું તિલક એ અનન્ય ભાવે ભગવાનને બસતા જીવોનો ભાવ છે. આમ ભગવાનનું તિલકમ મધુરમ મધુરાધિપતે शमितं मधुरं मधुराधिपते रखिलं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपते रखिलं मधुरं. કર્ણમ મધુરમ, પ્રભુના જે કુંડળ છે એ મધુર છે. પ્રભુ 3 પ્રકારના કુંડળ ધારણ કરે છે. એક મત્સ્યાકૃત કુંડળ, એક મયુરાકૃત કુંડળ અને એક મકર આકૃતિના કુંડળ. પુષ્ટિ માર્ગમાં વલ્લભી વૈષ્ણવો ની પર કૃપા કરી આચાર્ય ચરણ આની સ્પષ્ટતા કરે. ભગવાન મયુર આકારના કુંડળ પહેરે છે. જીવની અંદર જે વાસનાઓ છે એ સર્પરૂપી વાસનાઓનું ભક્ષણ કરવા માટે ભગવાન મયુર આકારના કુંડળ ધારણ કરે છે. મકરકૃત કુંડળ, મગર આકારના કુંડળ ભગવાન ધારણ કરે છે. જે વૈષ્ણવ આવે એને જે મગર પકડી રાખે અને મગરના પંજામાં જે આવી જાય એ ક્યારેય છૂટી ન શકે. જે ભગવાનના શરણે આવી ગયો એ જીવ ક્યારેય પણ પાછો વિમુખ ન થાય. એટલા માટે ભગવાન મકરાકૃત કુંડળના કુંડળ કરે છે. અને ત્રીજું મત્સ્યાકૃત, માછલી આકારના કુંડળ ભગવાન ધારણ કરે છે. જલબિન જેમ મછલી ન રહી શકે એમ પ્રભુના દર્શન વિના ક્યારે 3 વાગ્યાને ક્યારે પહોંચીએ, ક્યારે 3 વાગ્યાને ક્યારે પહોંચીએ. આ જે તાલાવેલી છે ને એ તાલાવેલી એ મત્સ્યાકૃત કુંડળનો પ્રભાવ છે કે જીવ પ્રભુ વિના ન રહી શકે, પ્રભુની કથા વિના ન રહી શકે. એટલા માટે મત્સ્યાકૃત કુંડળ. કર્ણમ મધુરમ, તરણમ મધુરમ, પ્રભુનું યમુનાજીમાં તરણ કરવું અને ભક્તોને તારવું આ તરણમ મધુરમ છે. હરણમ મધુરમ, ભગવાનનું વસ્ત્રાહરણ ગોપીઓનું કરવું એમાં કામ પાછળ નથી, એમાં એ જીવોનો ઉદ્ધાર છે. અને ભક્તોનું મન હરવું આ હરણમ મધુરમ છે. આચાર્ય ચરણ કહે છે રમણમ મધુરમ, ગોપીજનો સાથે રમણ કરવું પણ મધુર છે. વમિતમ મધુરમ, ફરી પાછી એ જ વાત કે ભગવાનનું વમિતમ અવળું કરવું મધુર છે. જે ગાયને ભગવાન વાછરડા વાળી હોય, વાછરડી વાળી હોય, એ વાછરડાને છોડી દે અને એ વાછરડું દોડતું દોડતું ગૌ માતા પાસે જાય. આ વમિતમ મધુર છે. શમિતમ મધુરમ, દાવાગ્નિનું પાન કરી જવું. આ ભક્તોના હૃદયની અંદર જે વિરહ છે, જે તાપ છે એને શાંત કરવો. આ સમિતમ મધુરમ મધુરાધિપતે રખિતમ મધુરમ. ગુંજા મધુરા માલા
सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपते रखिलं मधुरं ગુંજા મધુરા પ્રભુની ગુંજા માળા અત્યંત મધુર છે. માલા મધુરા પ્રભુ વનમાળા પહેરે છે. પ્રભુ અલગ અલગ પુષ્પની માળા ધારણ કરે છે. વૈજંતી માળા ધારણ કરે છે. પ્રભુની આ માળા પણ મધુર છે. યમુના મધુરા જે જળની અંદર પ્રભુએ પોતાના પ્રશ્વેદના શ્રમ બિંદુઓનો મિશ્રિત કરી અને સંગમ કર્યો છે એ યમુનાજી પણ મધુર છે. વીચી વીચી એટલે ભમરા. નદીની અંદર જે ભમરા થાય ને, આચાર્ય ચરણ કહે છે કે જ્યારે નદીમાં યમુનાજીમાં ભમરો થાય ને તો મને લાગે છે કે રાધા પુરુષોત્તમ ભગવાન ફેર કુંડળી ન ફરતા હોય અને રાધા પુરુષોત્તમ ભગવાન ફેર કુંડળી ફરતા હોય એવા ભમરા પણ વીચી મધુરા. એટલું જ નહીં, સલિલમ મધુરમ પ્રભુનું જે જળ છે યમુનાજીનું એ પણ મધુર છે. શા માટે મધુર? કારણ કે પ્રભુએ અંદર પોતાના શ્રમ બિંદુ સમર્પિત કર્યા છે. માટે સલિલમ મધુરમ કમલમ મધુરમ. કમલમ મધુરમ. સુરદાસજી કહે છે દેખે રી मैंने 10 कमल, देखे री मैंने 20 कमल, देखे री मैंने 40 कमल, देखे री मैंने 60 कमल. પ્રભુના 10 કમળ, એક વદન કમળ, 2 નેત્ર કમળ, 2 હસ્ત કમળ, 2 ચરણ કમળ, 1 નાભી કમળ, 1 હૃદય કમળ અને 1 હાથમાં કમળ. આમ પ્રભુ 10 કમળ હાથમાં આખા શ્રીઅંગમાં છે. અને કમલમ મધુરમ પ્રભુના કમળ પણ મધુર છે. રાધાજીના સ્વામીનું સર્વસ્વ મધુર છે. मधुराधिपते रखिलं मधुरम् ईशं मधुरं शिष्टं मधुरं मधुराधिपते रखिलं मधुरम्. ગોપી મધુરા ભગવાનની જે ગોપી છે એ મધુર છે. ગોપી એટલે કોઈ સ્ત્રી નથી. પ્રભુના ભાવથી યુક્ત થયેલ દરેક જીવ એ ગોપી છે. કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી છે જ નહીં. જેને પ્રભુ માટે અનન્ય ભાવ છે ગોપી. ગોપી મધુરમ લીલા મધુરમ. પ્રભુએ જે જે લીલાઓ કરી એ પણ અત્યંત મધુર છે. યુક્તમ બધાને એકબીજાની સાથે જોડવાનું જે કામ કરે એ યુક્તમ મધુરમ. એટલું જ નહીં, મુક્તમ મધુરમ ભગવાન બધાને મુક્ત કરે એ મુક્તમ પણ મધુરમ છે. અને એટલું જ નહીં, ઇષ્ટમ મધુરમ પ્રભુનું શાસન કરવું બધા ઉપર આ ઇષ્ટમ પણ મધુર છે. અને એટલું જ નહીં, શિષ્ટમ મધુરમ ભગવાન જે હાથની અંદર બ્રહ્માજી આ પેલી છડી રાખે છે, લાકડી રાખે છે, એ શિષ્ટમ પણ એ લાકડી પણ મધુર છે. दलितं मधुरं फलितं मधुरं मधुराधिपते रखिलं मधुरं. दलितं मधुरं फलितं मधुरं मधुराधिपते रखिलं मधुरं. ગોપા મધુરા એટલે ગોપી નહીં, ગોપા જે બાળ સખાઓ છે ભગવાનના એ પણ મધુર છે. इतनी ही बात, ગાયો મધુરા પ્રભુએ જે ગૌચરણ કરાયું એ ગાયો પણ મધુર છે. એટલું જ નહીં, યષ્ટિ અને સૃષ્ટિ પણ મધુરા છે. દલિતમ મધુરમ ભગવાન દરેકને દીનતાના ભાવથી પોતાનાથી યુક્ત કરે છે. આ દલિતમ મધુર છે. અને ફલિતમ મધુરમ ભગવાનને ધરાવવામાં આવતા જે ફળ છે એ પણ મધુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ રાધાજીના સ્વામીનું સર્વસ્વ મધુર છે. 8 શ્લોક, એક શ્લોકમાં 7 વાર મધુર શબ્દ, 8 સતા 56 આ ભગવાનને ધરાવેલો આજનો 56 ભોગ છે. બોલો શ્રી વલ્લભાઈ. આજે ખૂબ આનંદનો દિવસ એ છે
કે પુષ્ટિ માર્ગીય રીતે આજે દિનતા સાગર શ્રી હરિરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ છે અને હરિરાયજીના પ્રાગટ્ય ઉત્સવની પણ સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને ખૂબ ખૂબ બધાઈ છે. સાવલીમાં શ્રી હરિરાયજીની ખૂબ સુંદર બેઠક આવેલી છે અને હરિરાયજીએ પણ ખૂબ સુંદર ડાકોરની અંદર પણ રણછોડરાય મંદિરની સામે શ્રી હરિરાયજીએ શિક્ષાપત્ર નામનો ગ્રંથ પોતાના મોટાભાઈ ગોપેશ્વરજીને ધ્યાનમાં રાખી અને રચના કરેલી છે અને કેટલાય કિલો સીસાથી યુક્ત જે પાટ બનાવ્યો એ શ્રી હરિરાયજીના માર્ગદર્શનમાં તૈયાર થયો અને એ જ પાઠ ઉપર આજે પણ પ્રભુ ડાકોરમાં બિરાજમાન છે. એવા શિક્ષાપત્ર અને દિનતા સાગર જેને કહેવાય છે એ હરિરાયજીના પ્રાગટ્ય ઉત્સવની પણ બધાને ખૂબ ખૂબ બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. ઇન્દ્ર રાજા ક્ષમા માંગવા આવે છે. ગઈકાલે આપણે સાંભળ્યું કે ઇન્દ્ર રાજાને ભગવાન વચનથી ક્ષમા આપે છે. ઇન્દ્ર રાજા નો જે મદ છે એ મદ दूर થાય છે. और क्यों हम इतना मद करें? अहंकार भक्ति में सबसे बाधक है और अहंकार के मुक्त की कथा वही इंद्र मद भंग लीला. જે કોઈ પણ વ્યક્તિ શ્રી ગિરિરાજ બાબાના ગુણગાન ગાય છે એની અંદર રહેલો જે મદ છે એ મદ દૂર થાય છે અને હરિનારાયણ ભગવાન કૃપા કરે છે. નંદ બાબાએ એકવાર એકાદશીનું વ્રત કર્યું. નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું મધ્યરાત્રિએ. પ્રાતઃકાલ થઈ ગયું એમ વિચારી અને સ્નાન કરવા માટે યમુનાજીમાં ગયા. મધ્યરાત્રિ થઈ હતી. એમને લાગ્યું કે પ્રાતઃકાલ થઈ ગયું છે, સવાર થઈ ગયું છે. નંદ બાબાએ જ્યાં યમુનાજીમાં પ્રવેશ કર્યો વરુણ ભગવાનના દૂત આવી એમને પકડીને વરુણ લોકમાં લઈ ગયા. વરુણ ભગવાન એ જીવના દેવતા છે અને એમના 6 દૂત છે. ખાટો, કડવો, તીખો, તુરો, ગળ્યો અને કડવો, આ 6 પ્રકારના દૂત. અને આવે ક્યારે? 11 દિવસે. 11 દિવસે જ આપણને ભૂખ લાગી જાય. 11 દિવસે જ આપણને ભૂલી જવાય કે આજે એકાદશી હતી. 6 દૂત આવી અને વરુણ લોકની અંદર નંદ બાબાને બંદીવાન બનાવીને લઈ ગયા. ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો, ગળ્યો, આ 6 પ્રકારના દૂત, 6 પ્રકારના રસ 11 દિવસે જ આવે છે. ખાવામાં આવે જો ફરાળ, પેટ થાય ધરાળ અને પછી કથામાં આવે ઉલાડ. એક ગામમાં એક ગંગા ડોસી 11 નું વ્રત કરે. 11 નું વ્રત કરે. ગામની અંદર એકવાર ભાગવત કથા કરવા માટે એક શાસ્ત્રીજી આવ્યા. ગામના લોકોએ આખા ગામને એકજૂટ કરી ભાગવત કથાનું આયોજન કર્યું છે. બધા જ કથા સાંભળવા આવે એવો આગ્રહ છે. કથાનો પહેલો દિવસ થયો. બધા ગંગાજીને બોલાવવા આવ્યા. ગંગાજી કહે છે કે માઇક ઘણું સારું છે, સાઉન્ડ સિસ્ટમ, કૌશિકભાઈ ઓપરેટર છે અને એમને અહીં બેઠા બેઠા સંભળાય છે. મારે કઈ ત્યાં જવાની જરૂર નથી. બીજા દિવસે ફરીવાર બધા બહેના આવ્યા. અરે શું શાસ્ત્રીજીની વાણી છે અને એમના વાણીના વેણ સીધા હૃદયમાં ઉતરી જાય છે. ચાલો ને ગંગાજી. બીજો દિવસ પણ ગયો. ત્રીજે દિવસે બધા બહેનો આવ્યા અને કહે છે અરે ગંગાજી, આ વહેતી વહેતી ગંગા આપણા ગામમાં આવી. 50 વર્ષે પહેલીવાર ભાગવત કથા ગામમાં થાય છે અને શું શાસ્ત્રીજીની વાણી છે. એમના વાણીના વેણ સીધા હૃદયમાં વાગે, સીધા ઉતરી જાય એવી સરળ વાત એમની કરે છે. ચાલો ને કથામાં જઈએ. ગંગાજી કહે છે મને ઘેર બેઠા સંભળાય છે.
હવે ચોથા દિવસે તો કૃષ્ણ જન્મ, એટલે ગામના લોકો કહે છે કે આજે તો ગમે તેમ કરીને ગંગાજીને લઈ આવ્યા. અને એ દિવસે પાછી 11 હતી. ગંગાજીએ કર્યો તો 11નો વ્રત, 11નો ઉપવાસ. ખાધું તું, પેટ થયું તું, કથામાં થઈ ઉલાળ. એટલે ગાડામાં જ્યારે બધું વધારે ભરાઈ જાય ને અને ગાડું નમી જાય, પાછલો ભાગ બેસી જાય ને આગલો ભાગ ઊંચો થાય, એને ઉલાળ કહેવાય. તો ગંગાજીએ ફરાળ કર્યું હતું. પરાણે બધા લોકો કહે છે કે ચાલો ને ગંગાજી કથામાં શું શાસ્ત્રીજીની વાણી છે, શું એમના વેણ છે, સીધા હૃદયમાં ઉતરી જાય છે. ગંગાજી પહોંચ્યા કથાની અંદર. ગંગાજી વિચાર કરે છે કે જો આગળ બેસું ને તો પછી ચાલુ કથામાં ઊભા ના થવાય, એટલે ગંગાજી બધાને કહે છે કે મને સૌથી છેલ્લા પાછળ બેસાડો, દરવાજા પાસે, એટલે પાછળ નીકળી જવું હોય તો જવાય. મોટો મંડપ બનાવ્યો તો. છેલ્લા મંડપના બાંબુના ટેકે ગંગાજી ગોઠવાયા અને શાસ્ત્રીજીએ કથાનો પ્રારંભ કર્યો. પણ નંદ મહોત્સવ તો સાંજે થાય ને, એની પહેલા તો ઘણી બધી કથાઓ આવે. ગજેન્દ્ર મોક્ષની કથા આવે, નવદા ભક્તિની કથા આવે, અને આ બધી કથા ચાલતી હતી. ગંગા ડોસીને કથામાં આવી ઉલાળ, જોરથી ઝોકું માર્યું બાજુવાળાના ખભા ઉપર. બાજુવાળા બેન કહે છે, અરે માજી જરા, અરે આ તો શાસ્ત્રીજીની વાણી એવી છે ને કે હું ધ્યાન ધરતી હતી, ધ્યાન લાગી ગયું. ફરીવાર શાસ્ત્રીજીએ કથા ચાલુ કરી. આ તરફ ગંગાજીએ ખાધું તું ધરાડ, પેટ થયું ઉલાળ, અને એને કથાની અંદર આવી ગઈ ઉલાળ બાજુવાળાના ખભા ઉપર. અરે ગંગાજી બરાબર બેસો. અને ગંગાજી કહે છે કે આ તો હું ચિંતન કરતી હતી, શાસ્ત્રીજીના વાણીના વેણ એવા છે ને કે ઊંઘ આવી જાય છે. પહેલા દિવસે પણ કીધું હતું કે કથામાં જો ઊંઘ આવે તો લગીરે તમે મનમાં કંઈ ખોટું ન લગાવતા, એકાદ ઝોકું આવે તો મારી લેજો, કારણ કે કથામાં ઊંઘ એ પ્રસાદ છે. કારણ કે ઊંઘ ક્યારે આવે? લાઈટ ડીમ થઈ ગઈ હોય, વાતાવરણમાં ઠંડક હોય, મોબાઈલ હેઠો મૂક્યો હોય અને ધીરે ધીરે બધા વિચારો આપણા શાંત થાય ને તો જ ઊંઘ આવે. નહીં તો ક્યાં ઊંઘ આવે છે? કેટલાય લોકોને ઊંઘની ગોળી લેવી પડે ત્યારે ઊંઘ આવે. અને આટલા બધા લોકો હોય ને, માઇક ચાલતા હોય ને, આટલે મોટેથી બોલીએ તોય ઊંઘ આવી જાય, તો સમજો કે તમારું મન સ્થિર થઈ ગયું છે, તમારું મન કથામાં લાગી ગયું છે. એટલે કથામાં ઊંઘ એક પ્રસાદી છે. શાસ્ત્રીજી કથા કરે છે. ગંગાજીએ ખાધું છે, પેટ થયું છે ધરાડ, અને આવી છે ઉલાળ બાજુવાળાના ખભા ઉપર. હવે આ છેલ્લા થાંભલાની બાજુમાં એક નાની ઝૂંપડી, અને ત્યાં ભરવાડનું ઘર, અને ભરવાડે 4-5 બકરી બકરા બહાર રાખેલા. એમાં એક બકરો ક્યારનો આ બધું જોયા કરે. બકરાને થાય કે આ ડોસી વારે ઘડીએ મને ભેટી મારવાનું આમંત્રણ આપે છે, વારે માથું આમ કરે છે, વારે માથું આમ કરે છે. બિચારી ડોસી છે, ક્યાં એની જોડે લડે, એટલે ઇગ્નોર કરે છે. પણ ગંગાજીને જ્યાં ચોથી વખત બહુ જોરથી માથું પડ્યું અને બકરાને થયું કે જો હવે એક પણ વખત ડોસીએ મને આમંત્રણ આપ્યું તો હું અને ડોસી. શાસ્ત્રીજીની વાણી ત્યાં વેણ ચાલી રહ્યા છે. ગંગાજીએ ખાધું છે ફરાળ, ફરાળી પાત્રા તો જોઈએ જ. સિંગાણાના લાડુ તો આપણે ગઈકાલના કરી દીધા છે, અને વેફર તો સવારે આ ચોમાસામાં ક્યાં આપણે તાજી તળીશું. અને આવતા દુકાનથી મઠો લઈ આવજો, ઇલોરા મિલ્કમાંથી. દહીં તો છે જ. કેળા, ચીકુ ને સફરજન પણ તૈયાર છે. અને થોડું ખાવું પડે ને, ઉપવાસ કર્યો હોય તો. બદામ કેસર વાળું દૂધ તો છે જ. સાબુદાણાની ખીચડી, મોરૈયો, બટાકાની સૂકી ભાજી અને થોડી રાજગરાની પૂરી કરી દઈએ. આ તો થોડો આધાર રહે ને એટલા માટે. મિક્સરની અંદર પાછું જ્યુસ પણ બનાવ્યું હોય. અને એટલું ઓછું અહીંયા આજે ઉપવાસ કર્યો છે ને તો પેલો કોન વાળો આઈસ્ક્રીમ ના ખવાય, પણ પેલો વેનીલા કે કાજુ દ્રાક્ષ બરોડા ડેરીનો એટલા દૂધનો આઈસ્ક્રીમ ખવાય.
અને હવે તો ફરાળી પાત્રા અને ફરાળી પીઝા પણ મળતા થઈ ગયા છે. ગંગાજીએ ખાધું તો ફરાળ, પેટ થયું ધરાળ, કથામાં આવી ઉલાળ, અને જ્યાં પાંચમી વખત જોરથી માથું નીચે પાડ્યું, લાંબી દોરી બાંધેલો એ બકરો દોડ્યો અને દોડીને આવીને ગંગાજીને જોરથી એક ભેટી મારી અને ગંગાજીને માથાની અંદર મોટા બે ઢીંચા થઈ ગયા. બકરો ભેટી મારીને દૂર થઈ ગયો, ગંગાજીને બે ઢીંચા થઈ ગયા. ગંગાજી છેલ્લા થાંભલેથી ઊભા થઈ અને શાસ્ત્રીજીને કહે છે, અરે શાસ્ત્રીજી, આ કથા તમે બહુ સારી કરો છો, તમારા વાણીના વેણ સીધા હૃદયમાં ઉતરી જાય છે, પણ જરા નિશાન બરાબર તાકો, આ હૃદયની જગ્યાએ માથા પર વાગે છે અને ઢીંચા થઈ જાય છે. ભગવાનની કથા હરિ ગુણાન કથ્યતે ઇતિ કથા. જ્યાં હરિના ગુણોની કથા છે એ કથા છે. આનંદ કંદ પરમાત્મા જીવને પોતાની સાથે જોડવા માટે લીલા કરે છે. નંદ બાવાએ એકાદશીના દિવસે મધ્યરાત્રિએ સ્નાન કર્યું. વરુણ લોકની અંદર વરુણ ભગવાનના દૂત લઈ ગયા છે, બંદીવાન બનાવ્યા છે. પ્રાતઃકાલે નંદ બાવાને બધા શોધે, નંદ બાવા ન મળે. બાલકૃષ્ણ પરમાત્મા સ્વયં યમુનાજીમાં પધારે અને યમુનાજીમાં પધારી વરુણ લોકમાં જાય અને વરુણ લોકમાં પધારી અને નંદ બાવાને મુક્ત કરાવે. આ વરુણ વિજયની કથા છે. ઉપવાસ, ઉપ એટલે સેકન્ડરી અને વાસ એટલે વાસનાઓ. તમારી વાસનાઓ, તમારી ઈચ્છાઓને સેકન્ડરી કરી દો, તમારી પ્રાયોરિટી ચેન્જ કરી દો, એનું જ નામ ઉપવાસ છે. કનૈયાએ જ્યારે નંદ બાવાને આ રીતે વરુણ લોકમાંથી લાવ્યા ને ત્યારે અને ગિરિરાજજીને કનૈયાએ ધારણ કર્યો ત્યારે બધા ગોપગણોને અને નગરજનોને થયું કે નક્કી આ કનૈયો કોઈ અદ્ભુત બાળક છે અને એ નંદ અને યશોદાનો છોરો લાગતો નથી. નંદ અને યશોદાનો છોરો હોય તો આટલું બધું સામર્થ્ય, આટલા મોટા ગિરિરાજજીને ટચલી આંગળીઓ ઉચકી લે. અરે નંદ બાવાને વરુણ લોકમાંથી યમુનાજીમાંથી પાછા લઈ આવે, દાવાગ્નિનું પાન કરી લે, આઠમે જન્મ્યાને 14 પૂતના જેવી રાક્ષસીનો વધ કરે. નક્કી આ બાળક નંદ બાવાનો નથી. અને જુઓ ને, નંદ બાવા કેટલા ગોરા ગોરા છે, યશોદાજી કેટલા ગોરા ગોરા છે, અને આ કનૈયો કેટલો શ્યામ રંગનો છે. નક્કી આ કોઈ બીજાનો છોરો લઈને આયા છે અને પોતાનો પુત્ર કહે છે. કનૈયો નંદ બાવા અને યશોદાજીનો છોકરો નથી. ગોરા બદન પર તલજો કાળો હોય તો એ બેજોડ છે. ગોરા બદન પર તલજો કાળો હોય તો એ બેજોડ છે. ગોરી પત્ની અને કાળો પુરુષ, ગોરી પત્ની અને એ તો ગોરી સ્ત્રી અને કાળો પુરુષ એ તો રાધા કૃષ્ણની જોડ છે. ગોરા બદન પર તલજો કાળો હોય તો બેજોડ છે. ગોરી પત્ની અને કાળો પુરુષ એ તો રાધા કૃષ્ણની જોડ છે. અને એટલા જ માટે તો શ્યામ રંગ પ્રભુને બહુ પ્રિય છે. શા માટે શ્યામ રંગ પ્રિય હશે? શ્યામ રંગ એક જ એવો રંગ છે કે એમાં તમે કોઈ પણ રંગ ભેળવી દો તો એ રંગ શ્યામ થઈ જાય. કોઈ પણ બે કલરનું કોમ્બિનેશન કરો, બે રંગને ભેગા કરો તો ત્રીજો કલર બને. પરંતુ શ્યામ રંગ એક એવો છે કે એમાં જે રંગ ભેળવી દો એ રંગ પણ શ્યામ થઈ જાય. પ્રભુ કેમ શ્યામ રંગના થયા છે? કારણ કે તમે એના રંગમાં રંગાઈ જાઓ એટલે તમે પણ શ્યામ થઈ જાઓ. પછી તમારામાં ને એનામાં કોઈ ભેદ નથી રહેતો. એટલે જ આપણા જ ગામના ભક્ત કવિ દયારામભાઈ ગાય છે, શ્યામ રંગ સમીપે ન જાઓ. શ્યામ રંગ સમીપે ન જાઓ અરે આજ સખી, શ્યામ રંગ સમીપે ન જાઓ.
श्याम रंग समीपे न जाओ मारे आज सखी, श्याम रंग समीपे न जाओ। जे माँ काड़ास ते सहु एक सरगो, जे माँ काड़ास ते सहु एक सरगो, सर्व माँ कपट हसे आओ मारे आज सखी, श्याम रंग समीपे न जाओ। श्याम रंग समीपे न जाओ मारे आज सखी, श्याम रंग समीपे न जाओ। कस्तूरी बिंदी करु नहीं ललाटे, कस्तूरी बिंदी करु नहीं ललाटे, काजड़ना आँख माँ जाओ मर आज सखी, श्याम रंग समीपे न जाओ। कोकिला नो शब्द हूँ सुनो नहीं काने, कागवानी शुक्ल मान लाओ। श्याम रंग समीपे न जाओ मर आज सखी, श्याम रंग समीपे न जाओ। नीलांबर काड़ी कंचुकी न पहरू, नीलांबर काड़ी कंचुकी न पहरू, जमुना ना नीर नाम मर आज सखी, श्याम रंग समीपे न जाओ। मरकट मणि मेघ दृष्टे न जोवा, मरकट मणि मेघ दृष्टे न जोवा, जांबू वल्याना काम मरे आज सखी, श्याम रंग समीपे जाओ। शोभा सलोना जोड़े मरे आज सखी, शोभा सलोना श्यामनी। दयाना प्रीतम साथे मुके नेम लीलो, दयाना प्रीतम साथे मुके नेम लीलो, मन कहे पलक ना निभाऊं मर आज सखी, श्याम रंग समीपे न जाओ। श्याम रंग समीपे न आओ मारे आज सखी, श्याम रंग समीपे न जाओ। श्याम रंग समीपे न जाओ। શ્યામ રંગ સમીપે ન જાઓ. દયારામભાઈ આપણા ગામના છે અને ડભોઈના પણ છે. તો ચાણોદ અને ડભોઈ માટે બહુ ગૌરવની વાત છે કે નરસિંહ મહેતા પછી જો કોઈ નોંધપાત્ર કવિ થયા હોય એમાં ભક્ત કવિ દયારામભાઈનું નામ સર્વોપરી છે. પ્રતિવર્ષ શ્રી બીએન હાઈસ્કૂલ ચાણોદમાં દયારામભાઈની જયંતિ હોય ત્યારે અવશ્ય વક્તૃત્વ સ્પર્ધા હોય અને આ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો એક હોશ, એક ઉમળકો કાયમ મને રહે. કારણ કે ગાતા આવડતું નહોતું, એમાં ગરબીને એમના જે કંઈ પણ રચનાઓ છે એની પણ કોમ્પિટિશન હોય, પણ ગાવાનું ફાવતું નહોતું, બોલવાનું ફાવતું હતું. એટલે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા હતા. સોની સાહેબ સાક્ષી છે કે પ્રતિવર્ષ એ કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા અને પ્રભુ કૃપાથી પ્રતિ વર્ષ પહેલો નંબર આવતો હતો આ વક્તૃત્વ સ્પર્ધામાં. અને એના જ કારણે ભણવામાં ઇનામ કોઈ નહોતું મળતું, પણ વક્તૃત્વ સ્પર્ધામાં એક વાડકી ને ગ્લાસ ને બધું કંઈ ને કંઈ મળતું હતું. અને એ જે બીજ રોપાયા, એક જે ફિયર, સ્ટેજ ફિયર નીકળી ગયો, એ બીજ જ આજે આ વૃક્ષ બનીને આપની આગળ ભાગવત કથા કરે છે. અને એવી જ રીતે
હાર્દિકભાઈ પણ ડભોઈની અંદર દયારામ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો અને દયારામભાઈના પદ અને ગરબીની સ્પર્ધાની અંદર અનેક ઇનામ એમણે પ્રાપ્ત કરેલા છે અને દયારામભાઈની એક્સક્લુઝિવ સંગીત સંધ્યા પણ એ કરે છે. ગઈકાલે કેટલી મોજ કરાવી આપણને, તો જોરદાર તાળીઓનો ગડગડાટ અમારી સમગ્ર કીર્તનની ટીમ માટે. હાર્દિકભાઈ શાહ વૈષ્ણવ છે અને મારી સાથે લગભગ એમની 35 થી 40 કથાઓ આ રીતે થયેલી છે. કોઈ દિવસ અમારે તૈયારીની જરૂર હોતી નથી, આંખના ઈશારે અને મારા શબ્દોથી જ એકબીજાને, બાકી કોઈ એવું નોટ ડાઉન હોતું નથી કે આજે આ જ ભજન લેવું ને આજે મને જે મોજ પડે. ક્યારેક અમે ચંદન સા બદન બી લઈ લઈએ અને આજ જાને કી જીદ ના કરો એવું બી લઈ લઈએ. તો કહેવાનો અર્થ એ છે કે આમ કેમિસ્ટ્રી, બીએસસી કેમિસ્ટ્રી થયેલા છે અને એટલું જ નહીં, પ્રતિવર્ષ અમેરિકા, કેનેડા, લંડન આ બધી જ કન્ટ્રીની અંદર પણ એ સંગીતના કાર્યક્રમ આપવા માટે જાય છે. અને લગ્ન ગીત હોય કે તમારે કંઈ પણ ભજન સંગીતનો કાર્યક્રમ હોય ત્યારે આપણે એમના દ્વારા એમનો લાભ, એમની સમગ્ર ટીમનો લાભ અવશ્ય લેતા રહીશું. અને એવી જ રીતે અમારા જ જ્ઞાતિનું ગૌરવ અને એવા શ્રી હાર્દિકભાઈ પણ ડભોઈથી છે અને બંને ક્લાસમેટ પણ છે. ત્યારે આ કૃષ્ણ સુદામાની જોડી છે અને બંને હોય ને એટલે સંગીતનું કાર્ય અમારું લગભગ પૂર્ણ થઈ જાય. તો જેમ મોર પીછાવીના શોભતો નથી એમ શ્રીમદ ભાગવત કથાની અંદર ભક્તિ રસમાં વૃદ્ધિ કરવા માટે બંને હાર્દિકભાઈ, તબલા ઉપર શ્રી જયમીનભાઈ આપણા જ ગામના અને વાયોલિન વાદકભાઈ, આ ચારેય માટે જોરદાર તાળીઓનો ગડગડાટ. કલાકાર હોય કે કથાકાર હોય, એ ક્યારેય તમારી પાસે રૂપિયા પૈસા માંગતો નથી, એ પોતાની કલા વેચતો નથી, એ ખાલી તમારી દાદ માંગે છે. અને ક્યારે પણ કોઈ કલાકાર કે કોઈ કથાકાર પોતાની કલા કે કથા વ્યક્ત કરતો નથી કે વેચતો નથી, કારણ કે કથા અને કલા વેચવા માટે નથી, કલા અને કથા એ તો વહેંચવા માટે છે, એ વહેંચવા માટે છે. અને એ વહેંચવા માટે જ્યારે આપણે 6 દિવસથી ભગીરથ પ્રયત્ન કર્યા છે, ત્યારે હવે આપણે પ્રવેશ કરી રહ્યા છે રાસ પંચાધ્યાયીમાં. હવે શ્રીમદ ભાગવતના એવરેસ્ટ ઉપર આપણે જઈએ છીએ, ઉપર. અને શ્રીમદ ભાગવતના જ્યારે ટોપ પર, એવરેસ્ટ પર આપણે જતા હોઈએ ત્યારે આપણે ખૂબ સાવધાન રહેવું પડે, ખૂબ એલર્ટ રહેવું પડે. જો આ કથાને આપણે અલગ રીતે વિચારીએ, અલગ રીતે સમજીએ તો આખો આપણો ભાવ બદલાઈ જાય. ખૂબ ઊંચાઈ ઉપર આપણે છે હવે, અને ઊંચાઈ ઉપર છે ત્યારે આપણા મનને ખૂબ સ્થિર રાખી, ખૂબ શાંતિથી આ કથા સાંભળો. અડધો પોણો કલાક આ જ કથા ચાલવાની છે, પણ તમે બધા તૈયાર હોવ તો હું કથા કહું. તૈયાર છો બધા? આગળ પાછળ બધા તૈયાર ને? તો આપણે ખૂબ ભાવથી આ કથામાં પ્રવેશ કરીએ છીએ. રાસ પંચાધ્યાયી ભાગવતજીના પંચ ગીત છે અને પંચ ગીતમાં આપણે ગઈકાલે જે વેણુ ઉપર ગીત સાંભળ્યું, બરહાપીડમ, એનું નામ હતું વેણુ ગીત. અને હવે જે શ્રવણ કરીએ છીએ એનું નામ છે ગોપી ગીત. આ ગોપી ગીતની કથા ઉપર 3 દિવસ અને 7 દિવસ કથા થઈ શકે. આપણે આવનાર 30-40 મિનિટની અંદર આ ગોપી ગીતને ન્યાય આપવાનો છે. પણ મનને શાંત રાખજો અને ખૂબ ધ્યાનથી, શાંતિથી આ કથાનું શ્રવણ કરજો. ભગવાન પીતા રાત્રિ, ભગવાન પીતા રાત્રિ, ભગવાને જે કીધી હતી એ રાત્રિઓ આવી ગઈ. ભગવાને કઈ રાત્રિઓ કીધી હતી? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિય જ્ઞાન વૈરાગ્ય યોગસ્ય સષ્ણામ ભગ ઇતિર્ણા. ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષ્યમ્રન્તુ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. વિક્ષરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ.
ભગવાને વસ્ત્રહરણ વખતે કાત્યાયની વ્રત કરતી ગોપીજનોને વચન આપ્યું હતું કે હું તમને એકાંતમાં મળીશ. આજે એકાંતમાં મળવાનું ભગવાને જે વચન આપ્યું હતું એ રાત્રિઓ આવી ગઈ છે. ભગવાન પીતા રાત્રિ, 6 પ્રકારના ભગ, શ્રી, યશ, વિદ્યા, જ્ઞાન, વીર્ય અને ઐશ્વર્ય, આ 6 પ્રકારના ભગ જે ધરાવે છે એનું નામ ભગવાન છે. રાસલીલાની અંદર સુંદર માં યમુનાજીનો પુલકિત કિનારો છે, શ્રી ગિરિરાજ પર્વત છે અને સાથે સાથે ખૂબ સુંદર વનરાજી છે. કુસુમિત વન અને શરદ ફૂલ મલ્લિકા, શરદની ઋતુ છે અને શરદની ઋતુનું વર્ણન કરતા કહે છે કે વર્ષા ઋતુમાં જે વાદળો બેવડા અને કાળા ડિબાંગ હતા એ વાદળો સ્વચ્છ થયા, આકાશ સ્વચ્છ થયા, નદીઓના જળ નિર્મળ બન્યા, ડોળા પાણી ચોખ્ખા શુદ્ધ થઈ ગયા, સમુદ્ર જે ગર્જના કરતો તો એ ગર્જના કરતો બંધ થયો અને સુંદર સુગંધિત એવો શીતળ મંદ વાયુ શરદ ઋતુમાં પ્રવાહિત થયો. શરદ ઋતુની અંદર ભગવાન રાસ રચાવે. શા માટે? કારણ કે શરદ ઋતુની અંદર મન નિર્મળ હોય, દરેકનું મન નિર્મળ થવા લાગ્યું. ન કોઈના માટે રાગ, ન દ્વેષ, સર્વત્ર આનંદ અને પ્રેમની અનુભૂતિ છે. અને સુંદર એવું શરદ ઋતુનું વર્ણન દર્શાવતા કહે છે કે સુંદર આ શરદ ઋતુની અંદર ભગવાન રાસ રસેશ્વર રાસ રચાવાનો સંકલ્પ કરે છે. ભગવાન પીતા રાત્રિ શરદોત ફૂલ મલ્લિકા, મલ્લિકા એટલે મોગરાના ફૂલ શરદ ઋતુમાં ઉગ્યા. આપણા ગામના અને આપણા બધાના પ્રિય માળી રોજ અહીંયા આવે છે કથા સાંભળવા. આપણે એમને પૂછવું પડે કે શું ચોમાસા પછી શરદ ઋતુમાં મોગરાનું ફૂલ ઉગે ખરું? મોગરાનું ફૂલ તો વસંત ઋતુનું ફૂલ છે, પણ શરદ ઋતુની અંદર મોગરાના ફૂલ ઉગ્યા. આવું શા માટે કીધું? આચાર્ય ચરણ સ્પષ્ટતા કરે, વસંત ઋતુમાં મોગરો ઉગે, પરંતુ જ્યારે રાસ રચાવાનો હતો ત્યારે શરદ ઋતુની અંદર પણ મોગરાના પુષ્પ ઉગ્યા. કારણ કે જ્યારે ભગવાન રાસ રચાવાના છે એવી ખબર પડી ને ત્યારે બધી ઋતુ ગઈ અને બધી ઋતુ કહે છે કે પ્રભુ મારી અંદર તમે, મારી ઋતુની અંદર આપ રાસ રચાવો. વસંત ઋતુ કહે છે ભગવાન તમે મને ઋતુરાજ કહો છો અને ઋતુઓની અંદર વસંત હું છું એમ કહો છો, તો પ્રભુ તમે વસંતની અંદર રાસ રચાવો ને. પણ પ્રભુ કહે છે નહીં નહીં, વસંતની અંદર કામ પ્રદીપ હોય, માટે મારે વસંતમાં નહીં, મારે તો જ્યારે બધાનું મન નિર્મળ હોય ને ત્યારે રાસ રચાવો છે. માટે રાસ હું શરદ માસમાં રચાવીશ. ભગવાન મને પણ રાસમાં પ્રવેશ આપો. ભગવાન કહે છે તથાસ્તુ, ભલે ને શરદની ઋતુ છે પરંતુ શરદ ઋતુની અંદર પણ મોગરાના ફૂલ ઉગશે અને એ મોગરાના ફૂલની વેણી બનશે અને એ વેણી રાધિકાજી અને ગોપીજનો ધારણ કરશે અને વેણીના માધ્યમથી એ મોગરાના ફૂલો તમને રાસની અંદર પ્રવેશ મળશે. ભગવાન પીતા રાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનસ્સક્રે યોગ માયામુપાશ્રુતઃ. શરદની રાત્રિ ચંદ્ર 16 કલાએ ખુલે અને ચંદ્રદેવ 16 કલાએ આકાશમાં ખીલ્યા છે. કુસુમિત વન યમુનાજીનો પુલકિત કિનારો અને યમુનાજીના પુલકિત કિનારા ઉપર ગોવર્ધન બિરાજમાન છે. આનંદ કંદ પરમાત્માએ વેણુને હાથમાં લીધી અને કદમના વૃક્ષ નીચે બેસી અને વેણુનો નાદ કર્યો. શરદ પૂનમની રાત્રિએ વેણુ વાગી વૃંદાવનમાં. શરદ પૂનમની રાત્રિના એનો જે રવ હતો એ અધિકારી ગોપીજનોને સંભળાયો. અધિકારી ગોપીજનોએ શું કરવું? કોઈ ગોપી લીપણ કરતી હતી, કોઈ ગોપી પતિની સેવા કરતી હતી,
કોઈ ગોપી ગાયની સેવા કરતી હતી. જે ગોપી ગાયની સેવા કરતી હતી એ અધૂરવ ગાયનું આગળની સેવા છોડી અને આ વેણુના અવાજની દિશામાં પ્રસ્થાન કરવા લાગી. કોઈ પોતાની સાસુને ગરમ રોટલો બનાવીને આપતી હતી, એણે રોટલો તવા પર જ રાખી, લોઢી પર જ રાખી અને એ પણ ચૂલેથી સીધી જ આ વેણુના રવમાં ગઈ. कहते हैं व्यास जी भागवत जी में सुखदेव जी कथा कर रहे परीक्षित राजा को कि કેટલીક ગોપીઓએ વાળ ઓળતા હતા તો એક ચોટલો વાળેલો અને એક ચોટલો છૂટો રાખેલો, તો એક ચોટલો વાળેલો અને એક ચોટલો છૂટો, અને એ ગોપી પણ પ્રભુને મળવા માટે આ વેણુના રવની અંદર આગળ આગળ પ્રવાહિત થવા લાગી. કોઈ એઠા હાથથી, કોઈ છૂટા વાળથી, કોઈએ અડધા વસ્ત્ર પહેર્યા છે ને અડધા વસ્ત્ર પહેર્યા પણ નથી. આવી પ્રેમ વિરહની અવસ્થાની અંદર ગોપીજનો પ્રભુના દર્શન માટે આતુર બનેલી જ્યાં વેણુનાદ થઈ રહ્યો છે ત્યાં પ્રસ્થાન કરી રહી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગંગાજીના તટ ઉપર કથા કહી રહ્યા છે. સુખદેવજીના મનમાં પ્રશ્ન થાય છે, પરીક્ષિત રાજાના મનમાં પ્રશ્ન થાય છે કે આ પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન કેવા કે બધી ગોપી સાથે રાસ પણ રચાવે અને બધી ગોપી અધૂરા કાર્ય છોડી પડતા મૂકી અને પ્રભુને મળવા માટે આમ અડધી રાત્રિએ વનની અંદર જવા લાગે. સુખદેવજી મહારાજ ને પ્રશ્ન પૂછતા પરીક્ષિત રાજા કહે છે, કૃષ્ણમ વિદુ પરમ કાંતમ નતુ બ્રહ્મ તયા મુને ગુણ પ્રવાહો પરમસ્તાસામ ગુણાધિયામ કથમ. આ પ્રભુની આ લીલા મને સમજાતી નથી. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, કામથી, દ્વેષથી કે ભયથી કે સ્નેહથી એકવાર પ્રભુમાં મન પરોવવાનું છે અને આ ગોપીઓએ પ્રભુની અંદર મન પરોવ્યું છે. અને યોગની ભાષા કહે છે કે હૃદય એ વૃંદાવન છે, આત્મા એ શ્રી કૃષ્ણ છે અને ભીતરથી અનાહત ઉઠતો નાદ એ જ કૃષ્ણની વેણુ છે. અને ભગવાને વેણુનાદ કરી જ્યારે બધી ગોપી પ્રભુની નિકટ આવી ગઈ ત્યારે પ્રભુ વેણુ વગાડતા વગાડતા જુએ છે કે બધી જ ગોપીજનો આવી ગઈ છે. ગોપી પધારી ચૂકી, પ્રભુએ વેણુનાદ બંધ કર્યો, બધી ગોપીઓની સામે જોયું અને પ્રભુ સ્વયં બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા, સ્વાગતમ વો મહાભાગા, પ્રિયમ કી કરવાણીવ. સ્વાગતમ વો મહાભાગા, તમારું સ્વાગત છે વનની અંદર. પ્રિયમ કિમ કરવાણીવ, તમારે શું પ્રિય કરું, તમને શું તમને અનુકૂળ લાગે હું કરું. વ્રજસ્યાનામયમ કસ્યિદ ભ્રૂતાગમન કારણમ. ગોપીજનો, તમે રાત્રિના સમયા વનમાં આવી છે, વનમાં વામા ન શોભે, વનમાં વામા ન શોભે અને બાવો કોઈ દિવસ બેંકમાં ન શોભે. બાવો હોય અને પૈસા લઈને તો શેઠ હોય એ શોભે, બાવો બેંકમાં ન શોભે અને વામા વનમાં ન શોભે. શા માટે વનમાં આવી? હવે ગોપીજનોની હાલત એવી થઈ ગઈ છે કે આપણને કોઈ આમંત્રણ આપ્યું હોય કે કાલે 12 વાગે જમવા માટે આવજો, અને જ્યારે આપણે 12 વાગે જમવા માટે એમના ઘરે જઈએ ત્યારે આપણને પૂછે કે તમે કેમ આવ્યા, શું કામ હતું. એવી હાલત ગોપીજનોની થઈ છે કે વેણુનાદ કરી, પ્રભુ તમે તો અમને બોલાવી અને જ્યારે અમે આવી ગઈ ત્યારે તમે પૂછો છો કે અમે શા માટે આવી. પ્રભુ તમારા વચનથી તો અમે અહીંયા આવ્યા હતા, અમે અમારા દરેક ધર્મને છોડીને, પતિ ધર્મને છોડીને, પુત્રી ધર્મ છોડીને, સેવા ધર્મ છોડીને જે સેવા કરતા હતા એ બધી જ મૂકીને આવી ગઈ છે. હે પ્રભુ તમે હવે અમને પૂછો છો કે અમે કેમ આવી. પ્રભુ અમે વ્રજની અંદર તમારા માટે તો રહીએ છીએ. ગોપીજનોના પ્રેમથી ભગવાન પીગળી ગયા
અને પ્રભુ કહે છે કે ચાલો તમે આવી ગઈ છો ને, તો આ બધી વાત છોડો, હું તો ખાલી તમારી સાથે વિનોદ વૃત્તિ કરતો હતો, આપણે રાસ રચાઈએ. અને પ્રભુએ રાસ રચાયો છે. એક એક ગોપી, એક એક કાન, બે બે ગોપી, એક એક ગાન, एक एक गोपी एक एक कान, बे बे गोपी एक एक कान, और उसमें युगल सरकार. रास रचा है वृंदावन के अंदर. एक एक गोपी ने एक एक कान, रास रमे छे श्री भगवान, रास रमे छे श्री भगवान. સુંદર રાસ લીલા ચાલુ થઈ છે. ગોપી ભાવથી રાસ રચાઈ રહ્યો છે. અને જ્યાં રાસ રચાયો ત્યારે તદ વિચાર અવસ્થા તન્મયતા તદેકતા. ગોપીજનોને થયું કે જુઓ જુઓ, અમારું સામર્થ્ય, આખા જગતને નચાવવા વાળાને અમે નચાવીએ છીએ, આખા જગતને ચલાવવા વાળાને આજે અમે અમારા તાલથી નચાવીએ છીએ. દરેક ગોપીને એવું લાગ્યું કે કનૈયાને અમે નચાવીએ છીએ, અમે રાસ કરાવીએ છીએ, અને પ્રભુ અંતર્ધાન થઈ ગયા છે. ગોપીઓ વિયોગથી દુખી થઈ ગઈ કે હજુ તો રાસ રચાયો અને ત્યાં જ રાસ બંધ થઈ ગયો. પ્રભુ કૃપા કરો, વેણુ નાદ કરી તમે અમને આવાહિત કરી, અમે આકર્ષિત થઈને આવી, તમે કૃપા કરી અને રાસનો પ્રારંભ કર્યો, અને પ્રભુ ક્યાં અદ્રશ્ય થઈ ગયા. એક ગોપી કહે છે, અરે અરે ગોપીઓ સાંભળો, પ્રભુ એકલા અદ્રશ્ય થયા નથી, પ્રભુ પોતાની સાથે એક બીજી ગોપીને પણ લઈ ગયા છે. અરે કોણ? અરે એ જ રાધાડી, એ જ રાધા, એ આપણા કૃષ્ણને લઈને જતી રહી છે. આપણા કૃષ્ણ આપણને મૂકીને નથી ગયા, આ રાધા જે હતી ને એ કનૈયાને લઈને ગઈ છે. અરે રાધા કનૈયાને લઈને ગઈ. હવે એકાંતની અંદર રાધા શું કરતી હશે? એકાંતની અંદર તો રાધા કનૈયાની સાથે રાસ નહીં રમતી હોય. એકાંતની અંદર તો રાધા એના કેશનું ગુંફન નહીં કરાવતી હોય, બહુ લાડ દડાવતી હશે. મળવા દો, આ રાધાજીની વાત છે. રાધા અને કૃષ્ણ અંતર્ધાન થયા છે. ભક્તિમાં જ્યાં અહંકાર આવે ત્યારે રાધા કૃષ્ણ અદ્રશ્ય થાય છે, અને રાધા એ જ ભક્તિ છે, રાધા એ જ કૃષ્ણની આરાધિકા છે. અને કૃષ્ણ એકલા અદ્રશ્ય નથી થતા, એમની આરાધિકા, એમની શક્તિ, એમના સામર્થ્ય, એમના શ્રી સાથે અદ્રશ્ય થાય છે. રાધાજી સાથે પ્રભુ યમુનાજીના કિનારા પર ગયા. યમુનાજીના કિનારા ઉપર જે રેતી હતી ને, એ રેતી ઉપર પ્રભુ અને રાધાજી જ્યાં વિચરણ કરે છે, ત્યારે પ્રભુ અને રાધાજીના ચરણારવિંદ એ રેતીની અંદર છાપ ઉપસી આવે છે. રાધાજી કહે છે, કનૈયા મારા કેશનું ગુંફન તો કરી આપ, અને જે શરદ ફૂલ મલ્લિકા, જે મોગરાના ફૂલ શરદ ઋતુમાં ઉગેલા, એની વેણી બનાવી અને પ્રભુએ રાધાજીના મસ્તકની અંદર, એમના વાળની અંદર લગાવી છે. કનૈયા ચાલને ફેર ફૂંદડી ફરીએ. અને પ્રભુ અને રાધાજી ફેર ફૂંદડી ફર્યા છે. એક તરફ સોળે કલાએ શરદ પૂનમનો ચાંદલિયો છે, અને રાધા પુરુષોત્તમ ભગવાન રાસ રચાવી રહ્યા છે, ફેર ફૂંદડી ફરી રહ્યા છે. ફેર ફૂંદડી ફરતા ફરતા રાધાજી કહે છે, કનૈયા હું આ જંગલમાં અડધી રાતના તારી સાથે એકલામાં ફરું છું, પણ ચાલતા ચાલતા હું ખૂબ થાકી ગઈ છું. એક કામ ન કરે, તું મને ઉંચકી ન લે? કનૈયો કહે છે, હા હા કેમ નહીં. રાધાજીને થાય છે કેટલો કયાગરો કંથ છે, આવો બધાને મળે. અને રાધાજીને કનૈયાએ
પોતાની પાછળ પીઠ પર ઊંચકી લીધા. કનૈયાએ રાધાજીને ઊંચકી લીધા. પાછળ ટીંગાટોળી કરીને બે હાથે રાધાજી પીઠ ઉપર કનૈયાની અને બે હાથ રાધાજીના આગળ અને પ્રભુ ચાલે છે. પ્રભુ રાધાજીને ઊંચકીને ચાલે છે એટલે પ્રભુના જે ચરણારવિંદ હતા રેતીની અંદર વધારે વજનના કારણે સ્પષ્ટ રીતે એમના ચરણ ચિહ્ન અંકિત થવા લાગ્યા. પ્રભુના એક ચરણારવિંદમાં 8 ચરણ ચિહ્ન છે અને એક ચરણારવિંદમાં 7 ચરણ ચિહ્ન છે. બંને ચરણારવિંદમાં મળી અને 15 ચરણારવિંદ પ્રભુના છે. ચરણારવિંદના ચિહ્નમાં અંકુશ છે, શંખ છે, ચક્ર છે, ગદા છે, પદ્મ છે, જવ છે. 8 અને 7 આમ 15 ચરણ ચિહ્ન સ્પષ્ટ રીતે અંકિત થવા લાગ્યા. રાધાજી કહેતે, કનૈયા મને ઉચકી તો લીધી, પણ તે આ ફેર ફુંદડી ફરાવીને અને આ રાસ રમાડ્યો ને ખૂબ શ્રમ પડ્યો છે, ખૂબ ભૂખ લાગી છે. કનૈયો કહે છે, અત્યારે રાત્રે આ વનમાં શું મળે? કનૈયા, આ એક વૃક્ષ દેખાય છે અને ત્યાં ખૂબ લચી ગયેલી ડાળી ઉપર બધા ફળ લાગેલા દેખાય છે. મને નજીક લઈ જા, હું એ ફળ તોડીને આરોગીશ. કનૈયો રાધાજીને લઈને કયાગરા કંથની જેમ ઉચકીને પીઠ ઉપર બેસાડી અને પહોંચ્યા છે એ લચી ગયેલા ફળો યુક્ત વૃક્ષ પાસે. રાધાજીએ એક ડાળી પકડી અને બીજી ડાળીએ ફળ તોડવાનો પ્રયત્ન કર્યો. જ્યાં રાધાજીએ ડાળી પકડી અને એક તરફ ફળને પકડ્યું, નીચેથી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને રાધાજી ઝાડની ડાળીએ ટીંગાઈ ગયા. રાધાજીને પણ અભિમાન થયું કે આખા જગતને ચલાવવાળો કેવો કયાગરો થયો છે, કેવો હું કહું છું તો મને ઊંચકી લે છે, કેવું મારા કેશનું ગુંફન કરે છે. બાકી બધી ગોપી કરતા એ મારો એકલાનો છે, એ મારો જ છે. અહંકાર આવ્યો રાધાજીને. ભગવાન રાધાજીનો ભાર સહન કરી શકે છે, અહંકારનો ભાર સહન કરતા નથી. ભગવાન રાધાજીને મૂકીને ઝાડની ડાળીએ ટીંગાળેલા રાખીને અદ્રશ્ય થઈ ગયા. આ તરફ ગોપીજનો પ્રભુને શોધતા શોધતા યમુનાજીના કિનારે આવે છે. અરે ગોપી દેખો દેખો, यहाँ पर आओ, यहाँ पर प्रभु के चरणारविंद है, यहाँ पर प्रभु के चरण चिन्ह है. આવીને પ્રણામ કરે છે. એક ગોપી કહે છે, અરે સખી સખી અહીંયા આવો, અહીંયા જો કેટલા મોગરાના ફૂલ પડ્યા છે. નક્કી આ જગ્યા ઉપર જે જાડી રાધાડી આપણા કનૈયાને લઈને અંતર્ધાન થઈ ગઈ છે ને, એણે પ્રભુને કીધું હશે કે મારા કેશનું ગુંફન કરો, માટે આ ફૂલ અહીંયા પડી ગયા છે. અરે એક ગોપી કહે છે, અરે સખી અહીંયા આવો, આ જગ્યા ઉપર તો રેતીમાં ભગવાનના સ્પષ્ટ ચરણ ચિહ્ન દેખાય છે. નક્કી જે ગોપી આપણા કનૈયાને લઈને અદ્રશ્ય થઈ છે ને, એણે કીધું હશે કે મારાથી ચલાતું નથી, માટે મને ઊંચકી લો. અને આપણા પ્રભુએ એને ઊંચકી લીધી હશે, માટે પ્રભુના સ્પષ્ટ ચરણ ચિહ્ન અહીંયા દેખાય છે. કહા હો કનૈયા, કનૈયા પોકાર કર રહી है गोपीजन. शरद पूनम की रात्रि के अंदर गोपियों ने तन्मयता વધવા લાગી. વિરહનો ભાવ પ્રગટ થયો કે કબ મેરે પ્રભુ કે દર્શન હોગે और कब रास रचा जाएगा. ત્યાં રાધાજીનો ઝાડની ડાળી ઉપર લટકતા લટકતા રડવાનો અવાજ આવ્યો. રાધાજીનો અવાજ સાંભળી અને બધી ગોપી વૃંદ પહોંચી રાધાજી પાસે. કઈ છે અમારો કનૈયો? હજુ તો રાસ રચાયો તો અને અમારા કનૈયાને લઈને અદ્રશ્ય થઈ. हमारा श्याम कहाँ है, हमारा कृष्ण कहाँ है? अरे सखियो, મને પહેલા નીચે તો ઉતારો. અને બધી સખીઓ રાધાજીને ઝાડની ડાળી પરથી નીચે ઉતારે. અરે સખીઓ, મેં પણ અભિમાન કર્યું અને પ્રભુ મને પણ મૂકીને ગયા. ચાલો આપણે બધા સાથે આ પ્રભુને શોધીએ અને પ્રભુને પ્રગટ કરીએ. અને ગોપીઓએ જે ગીત ગાયું એ ગીતનું નામ છે ગોપી ગીત. આ ગોપી ગીત કોઈ એક ગોપીએ નથી ગાયું, હજારો લાખો ગોપીઓ છે. શ્રુતિ રૂપા ગોપી, સ્મૃતિ રૂપા ગોપી, ઋષિ રૂપા ગોપીના અલગ અલગ વૃંદોએ ભેગા થઈને આ ગોપી ગીત ગાયું છે. गोपी गीत भागवत जी की पराकाष्ठा है और ये पराकाष्ठा का भक्ति का अनुभव
हम ये गोपी गीत में कर रहे हैं। ये तन्मयता विप्रयोग के बाद संयोग। ગઈકાલે ગિરિરાજ બાબા હતા, ક્યારે પડદો દૂર થાય ને ક્યારે પ્રભુના દર્શન થાય, આ અંદર કર્યું છે શું? આજુબાજુથી પેક છે, આ જગ્યાએ કર્યું છે શું? ये तन्मयता, ये विप्रयोग, ये विरह भाव, वही भक्ति की पराकाष्ठा है। कब प्रभु प्रकट होंगे? और सभी गोपियों ने मिलकर जो गीत गाया वही गोपी गीत। गोप्यौचो जयति तेधिकं जन्मना व्रज श्रयत इंदिरा शश्वदत्रहि दैत्यदृशता दिक्षुतावका करचित्रावृता સાવિચિન્વતે। આ બધાએ પણ ગોપી ગીતની અંદર ઇન્વોલ્વ થવાનું છે। સંસ્કૃતમાં મેં કહીએ છે, તમારે પાછળ એક ધ્રુવપદ આપણે લગાવીએ અને તમારે અમારી પાછળ બોલવાનું છે, ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે પહેલેથી। જયતિ તેધિકં જન્મના વ્રજ ત્રયત ઇન્દિરા સશ્વદત્રહિ। दैत्यदृश्यता दिक्षुतावका स्वयदृकासव स्वामिचिन्वते। ओ श्रीनाथजी आवજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે। यहाँ पर गोपियों ने गोपी गीत का प्रारंभ ज शब्द से किया है, ज अक्षर से किया है। जयति तेधिकम, क्यों ज? याद करो, पहला दिवस આપણે મંગલાચરણમાં વેદવ્યાસજી ભાગવતની શરૂઆત કરે ત્યારે વેદવ્યાસજીનું હૈયું પણ દગ્ધ હતું અને વેદવ્યાસજી પણ ભાગવતની શરૂઆત જકારથી કરે છે। જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતસ્સાર્થે સ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યસ્સૂરયઃ तेजो वारी मुदाम यथा विनिमयो यत्र त्रिसर्गो मुषा दाम्ना स्वेन सदा निरस्त कुहकम सत्यम परम धीमहि। भागवत जी ની શરૂઆત જ અક્ષરથી, કારણ કે જ દુઃખનો અક્ષર છે। અહીંયા ગોપીઓનું હૈયું પણ દુઃખી છે। ભગવાન રાસ રચાયા વિના લઘુ રાસથી અદ્રશ્ય થયા છે, માટે ગોપી ગીતમાં શરૂઆત જયતિ જ અક્ષરથી થાય છે। જયતિ તેધિકમ જન્મના વ્રજ, જેમના જન્મથી, જેમના પ્રાગટ્યથી વ્રજની શોભા વધી છે। અને વ્રજની શોભા કોણે વધારી છે? શ્રયત ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મીજીએ સ્વયં આ વ્રજની શોભા વધારી છે। અને એટલા માટે તો વ્રજનું મહિમા વધારે છે। અને વ્રજનો મહિમા વધારે હોવાના કારણે આપણે કહીએ છીએ, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર ક્યાંથી લાવું। વ્રજની અંદર કોઈ પ્રોટોકોલ નથી। વ્રજની અંદર પ્રભુની સાથે માખણ ચોરીમાં ભાગ મળે, ભગવાનનું જૂઠું માખણ ખાવા મળે, ભગવાનની સાથે અનેક લીલાઓમાં સહભાગી થવાય। વૈકુંઠમાં બધા નિયમો પાળવા પડે, પ્રોટોકોલ જાળવવા પડે, માટે વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર ક્યાંથી લાવું। અને બ્રહ્માજી તો એકવાર વ્રજને તોલે છે ત્રાજવાની અંદર। મોટું ત્રાજવું લીધું બ્રહ્માજીએ, એક પલડામાં વ્રજ મૂક્યું અને એક વ્રજમાં વૈકુંઠ મૂક્યું। એક પલડામાં વ્રજ અને એક પલડાની અંદર વૈકુંઠ મૂક્યું। અને જ્યારે બ્રહ્માજીએ તોલ્યું ત્યારે શું થયું? વ્રજ વૈકુંઠ દોનો તોલે હરિદાસ, વ્રજ વૈકુંઠ દોનો તોલે હરિદાસ, બારીસો નીચો રહ્યો और हल्को गयो पार। जे भारे હોય એ નીચે રહે અને હલકું હોય એ ઉપર જાય। આ વૈકુંઠ ઉપર છે ને,
અને વ્રજ નીચે છે, એટલે મહત્વની અંદર વ્રજનો મહિમા વધારે છે. વૈકુંઠનો કોઈ મહિમા નથી, મહિમા તો વ્રજનો છે. અને એટલા માટે જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દૈત તૃષ્યતા દીક્ષુતાવકા. અત્યાર લગી હતું કે તમે મારા છો, અને હવે ભાવ પ્રગટ થઈ ગયો દીક્ષુતાવકા. અમે ભગવાન તમારા છે, તમે અમારા નહીં, અમે તમારા છે. ભગવાન કૃપા કરો અને હવે તો દર્શન આપો, પ્રગટ થાવ. ઓ શ્રીનાથજી આવજો, તમે વાટ જોઈ રહ્યા ક્યાર નામે. ઇન્દિરા છંદ, કનક મંજરી રાગ અને આ ગોપી ગીતની કથા. એક વૃંદ ગોપીઓનું દૂર ગયું, બીજી ગોપીઓનું વૃંદ આવ્યું, અને બીજી ગોપીઓએ બીજા શ્લોકમાં સ્તુતિ વંદના કરતા કીધું, સાધુ જાત સાર સરસિજોદર શ્રી મુષાદૃષા સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદનિઘ્નતો નેહ કિમ બદા. ઓ શ્રીનાથજી આવજો તમે. फिर से સરદુદાસરે સાધુ જાત સાત સર સિજોદર શ્રી મુષાદૃષા સુરતનાથ તે શુલ્ક દાસિકા. ભગવાન અમે તમારી દાસી છે, શુલ્ક દાસિકા, અમે તમારી દાસી બનીને રહેવા માટે તૈયાર છે. વરદ નિગ્નતો નેહ કિમ બધ. ભગવાન જો તમે અંતર ધ્યાન થયા ને તો એનાથી અમારા શરીરમાં ખાલી પ્રાણ નીકળવાનું જ બાકી છે, અમે મૃતપાય જ થઈ ગઈ છે. હે પ્રભુ, જો તમારે અમારો વધ કરવો તો આ ઇન્દ્ર રાજાએ મોકલાવેલા વરસાદથી અમારું રક્ષણ શા માટે કર્યું? ભગવાન દાવાગ્નિનું પાન કરી અને તમે અમારું રક્ષણ શા માટે કર્યું? જ્યારે ગોકુળમાં તૃણાવર્ત નામનો દૈત્ય આવ્યો ત્યારે પ્રભુ તમે અમારું રક્ષણ કેમ કર્યું? ભગવાન જો તમારે અમારો વધ કરવો જ તો શા માટે તમે અમને વારંવાર બચાવી? ભગવાન અમારાથી આમ તમે અદ્રશ્ય ન થાઓ. તમારા અદ્રશ્ય થવાથી અમે માનીએ છીએ કે અમારો વધ થયો. એક બીજી ગોપીઓનું વૃંદ આવી અને કહેવા લાગી, વિસટલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતા વૈદુતા નલાદ વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત વૃષભતે વયમ રક્ષિતો. એટલું જ નહીં, અધાસુર નામના અજગરના મુખમાંથી પણ તમે અમને બચાવી. એટલું જ નહીં, કાલિય નાગથી વિશુદ્ધ થયેલી કાલિંદીના જળથી પણ તમે ભગવાન અમારું રક્ષણ કર્યું. એટલું જ નહીં ભગવાન, વૃષભાસુર વ્યોમાસુર નામના દૈત્યોથી પણ તમે અમારું રક્ષણ કર્યું. હે પ્રભુ, જો તમારે અમને મારવાતા તો શા માટે બચાવ્યા? એ જ વખતે અમને મૃત્યુદંડ આપી દેવો તો. વારંવાર જ્યારે અમારા પર આપત્તિ આવે ત્યારે પ્રભુ તમે અમને બચાવો છો, તો અમને કાયમ આપત્તિમાંથી ઉગારનારા હે પ્રભુ, આજે તમે કેમ રાસ રમતા રમતા અદ્રશ્ય થયા અને આજે શા માટે અમને મૃત્યુદંડ આપો છો? હવે તો પ્રગટ થાવ. એક ગોપીનું વૃંદ આગે અડાવી અને ગાવા લાગ્યું, નંદનો ભગવાન અખિલ દેહિના આત્મરાત્મદ્રત વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સકલદીયમાન સાર્વતામ પુરે. ઓ શ્રીનાથજી આવજો, તમે વાટ જોઈ રહ્યા